શ્વેતા વુમેન સેવા ફાઉન્ડેશન એવોર્ડ 2025 વિજેતા ગટેથી ગામના રહેવાસી શ્રી સીતાબેન સુમણિયા કવિ તરીકેનું નામ સાથે સારા એવા કલાકાર છે. સ્ટુડિયો આલ્બમ પણ ગાયું છે. ગાંધીનગરમાં મારો નંબર આવ્યો હતો અને આલ્બમમાં મેં કામ કર્યું. પછી સારા ગાયક સિંગર તરીકે મને પ્રદેશ પ્રમુખ સુરેશભાઈ પરમાર ઓર્ગેનાઇઝ છે તેમના તરફથી સારા સિંગર તરીકે એવોર્ડ મળ્યો. સીતાબેને કહ્યું હતું, મને દેશી ગાતા આવડે છે. દેશી કલાકારો મોગલ છોરુ, શિવુબા માણેક, અબુભા માણેક તેમજ સેજલબેન ચારણ સાથે ગાયું છે. ગીત, લોકગીત, ભજન, રાસડા એ સીતાબેને કહ્યું હતું. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. જય દ્વારકાધીશ. મારું નામ સીતાબેન સુમણિયા છે, દેવભૂમિ દ્વારકા ને ગામ ગળેજી. તો સીતાબેન, તમે પહેલા તમારો પરિચય આપ્યો, બરોબર છે. તો હવે સમય તમારો સંદેશ અમારો. તો તમને જે આ એવોર્ડ આપવામાં આવે તે કઈ સંસ્થા દ્વારા તમને એવોર્ડ આપવામાં આવ્યું, અને બીજું કયા કયા કલાકાર સાથે તમે સ્ટેજ પ્રોગ્રામ કર્યો, બે વિશે જણાવશો. જે શ્વેતા ફાઉન્ડેશન દ્વારા મને એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રદેશના પ્રમુખ છે અને જે સુરેશભાઈ પરમાર છે, જે ઓર્ગેનાઇઝર, એના દ્વારા મને એવોર્ડ આપવામાં આવ્યો છે. અને કામ કરવાની વાત તમે કરો છો તો ગાંધીનગરમાં જે મેં ઓડિશન આપ્યું હતું એમાં મારો નંબર આવ્યો હતો. અને તે પછી આપણે આલ્બમમાં કામ કર્યું. તો ઈશ્વર સમીકર અને સની ખત્રી અને બીજી હિરોઈન છે, એનો તો નામ યાદ નથી મને, અને એ આપણા ગીતોમાં રમે છે અત્યારે. અને એના ભેગી કામ કરી. સ્ટેજ પ્રોગ્રામની વાત રહી તો સ્ટેજ પ્રોગ્રામની અંદર ઘણા બધા કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે. અને સાદા પણ ઘણા એવા કે દેશી કલાકાર તરીકે હું ઘણી બધી ગાયક કલાકારમાં બેસી ચૂકી છું, કે હું પોતે દેશી કલાકાર છું. તો રાસડા છે, લગન ગીત છે, ભજન છે, કીર્તન છે, લોકગીત જે છે, બધું હું ગાઉં છું. તે કયા કયા કલાકારો હતા તમારી સાથે બેન? વાત કરીએ તો શિવભા માણેક, પછી અબુભા ખેર, તે પછીના જે બારે હું જાઉં છું તો એમાં તો ઘણા બધા કલાકારો હોય છે. તો હવે બેન, તમે કયા કયા સંસ્થા સાથે જોડાયેલું છો તેના વિશે પણ અમને કહેશો. જો વિશ્વ હિન્દુ પરિષદ જો એક સંસ્થા તો ન કહી શકીએ આપણે, એક મોટો આપણા આખા દેશનો સંગઠન છે કે જે એમાં આપણે આપણા નામ માટે નહીં પણ આપણે હિન્દુ સમાજ માટે કામ કરવામાં આવે છે. તો એમાં હું 9 વર્ષથી જોડાયેલી છું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની પ્રમુખ છું, સત્સંગ વિભાગ જિલ્લાની. ને લવ જેહાદના કિસ્સા આવે એ ગમે સામાજિક કાર્યમાં ગમે એ થાય તો એમાં અમે પૂરેપૂરો સાથ આપીએ છીએ અને એ લોકોને અમે ન્યાય અપાવીએ છીએ. અને બીજી સંસ્થા છે આપણે જે સાર્વજનિક ટ્રસ્ટ ભિક્ષુક આશ્રમ દ્વારકામાં જ આવ્યું છે. તો એ લોકોનો સેવા કરવાનો મને મોકો મળ્યો છે. તો એ 12 મહિના સંસ્થા મેં ચલાવી છે.